ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા વધુ એક અંગદાન સુરતની એસઆઈએમએસ હોસ્પિટલથી કરાવવામાં આવ્યું છે. રમેશભાઈ વલ્લભભાઈ નારોલા ઉંમર વર્ષ 53 બ્રેન ડેડ થતા તેમના પરિવારે ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી તેમની કિડની, લીવર અને ચક્ષુઓનું દાન કરી 4 વ્યક્તિઓને નવજીવન આપી માનવતાની મહેક ફેલાવી છે. ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા અત્યાર સુધી જુદા જુદા અંગોના દાન કરાવીને દેશ અને વિદેશના કુલ 1265 થી વધુ વ્યક્તિઓને નવજીવન આપવામાં સફળતા મળી છે. ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનેટ શહેર તરીકે ખ્યાતિ પામી રહ્યું છે.